સુરત મહાનગરપાલિકાની ફરી એક વખત ઘોર બેદરકારી છતી થઈ છે। ચોમાસું નજીક છે તેમ છતાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। અંડરગ્રાઉન્ડ લાઈન નાખ્યા બાદ પણ પુરાણ નથી કરવામાં આવ્યું। સમારકામ બાદ પણ ખાડાનું પુરાણ નથી કરાયું। ચોમાસા પહેલા ખાડા પૂરવા તમામ ઝોનના વડાને સૂચના આપવામાં આવી છે। સુરત શહેરમાં ડ્રેનેજ લાઇન ડીજીવીસીએલની લાઇન નાખવાનું કામકાજ પૂરજોશમાં છે, પરંતુ જે પ્રમાણે વરસાદ સામે છે ત્યારે આ બાબતને લઈને સત્વરે કામગીરી કરવા માટેની સૂચના અપાઈ છે। આપણી સાથે ડ્રેનેજ સમિતિના ચેરમેન ઉપસ્થિત છે કેયુરભાઈ ચપટવાલા સાહેબ। ઠેર ઠેર ખાડાઓ છે, રોડ રસ્તા નથી બન્યા, ડ્રેનેજનું કામ તો થઈ ગયું, પરંતુ એના પછીનું કામ કેમ નથી થતું? સુરત મહાનગરપાલિકામાં હાલના વિકાસના કામો, ડ્રેનેજ, પાણી, રસ્તા, તમામ કામો ફૂલ ઝડપે ચાલી રહ્યા છે, જેથી ચોમાસું શરૂ થાય પહેલાં મોટાભાગના કામો પતી શકે તે માટે બધા કામો યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યા છે। પરંતુ કમનસીબે હમણાં થોડો સમય પહેલાં કમોસમી વરસાદ પડ્યો હતો, તેના કારણે કામમાં વિઘ્ન ઊભું થયું હતું અને સાથે સાથે રસ્તાની પણ કીચડ થવાને કારણે રસ્તાની પણ હાલત ખરાબ થઈ હતી। પરંતુ આ તમામ કામોને સેફ ઝોન પર લાવીને અને કોઈ પણ રાહદારીને કે કોઈ પણ નાગરિકને અસુવિધા ન થાય તે માટે તમામ રસ્તાઓને પેચવર્ક કરવાથી માંડીને એના પર ગ્રેવલ નાખીને રસ્તો સરખો કરવાની સૂચના તમામ ઝોનના અધિકારીઓને અને તમામ વિભાગના અધિકારીઓને આપી દેવામાં આવી છે। તો બિલકુલ જોઈ શકાય છે ખાડા ટેકરા સત્વરે પૂરવા માટેની સૂચના અપાઈ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।